ક્ષત્રિય કોરની જડંગ લીધો ઊંચી જડંગ 4 યુગમાં ક્ષત્રિય આવ્યો માતાજી બિરાજમાન છે જો ચારણ આવ્યો જન્મ કરવાનો પણ એમના પરિવારને કાંઈ નથી આપ્યું એક પછી એક દાખલા લેતા એનું કારણ કે સંકટમાં રાજપૂત જ આર્યો અનાર્યો ભોગલો મુસ્લિમ બાદશાહો અંગ્રેજો લોકશાહી એમાં તમે જુઓ સંકટમાં રાજપૂત જ રહ્યો પ્રતિકાર કરે એને સંઘર્ષ કરવો બાકી બીજું જો નાલે જાય એને કરવું પણ સહાય રાજપૂતોને જ કરી આદિ સુધીમાં પોતાના પરિવારને જ્યાં જન્મ કર્યો છે એ કોઈ નથી આપ્યો બ્રાહ્મણને કે તમે તો પ્રકૃતિમાં જ રહ્યો પ્રકૃતિના જીવ છો એના બાળકો એમાં તમે રહ્યો હું તમને સંપત્તિ નહીં આપું તમને સંપત્તિ આપીશ તો તમને માયામાં કોઈ લપેટાઈ જાય અને કોઈને સાચું નહીં કરી શકે અને માતાજી એમના પરિવારને કાંઈ નથી આપ્યું જે પણ આપ્યું રાજપૂતો જેટલી સહાયતા કરી એટલી રાજપૂતોને પૂરી થોડા દાખલા છે ઇતિહાસ આધાર ઉપરથી બોલું 4 યુગમાં આવ્યો છે વિશ્વામિત્રજી ક્ષત્રિય હતા બ્રાહ્મણ ક્ષત્રિય મતી એવો બ્રાહ્મણ બન્યો હતો વિદ્વાન બ્રાહ્મણ ચક્કર ખાઈ જાય એના પર એવો બની જાય હારા હારા ચક્કર ખાઈ જાય એવા વિદ્વાન પછી ક્ષત્રિય તો હતો બ્રાહ્મણ ક્ષત્રિય તો હતો બીજામાંથી ઉત્પત્તિ થઈ છે આપણી ક્ષત્રિય તો હતો ત્યાં 2 મત પછી વૈશ્ય મત એટલે કે વેપારી એવો શિબી રાજા ભોલા માટે પોતાનું અંગનું આખું કાપી ત્રાજવામાં એવો વેપારી બન્યો કે સારો વેપારી ચક્ર ખાઈ જાય એવો વેપારી